પોલીસના બે કર્મી લાંચ લેતા ઝડપાયા છે। અરજદારને હેરાન નહીં કરવા માટે લાંચ માંગી હતી। લોકઅપમાં નહીં રાખવા અને જલ્દી રજૂ કરી દેવા માંગ કરવામાં આવી હતી। 10,000ની લાંચ માંગવામાં આવી હતી। જમાદાર યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ઝડપાયા છે। બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જામનગર એસીબીએ ટ્રેપ કરીને બંનેને ઝડપ્યા હતા। તો અહીંયા જે રીતે આ બંને કોન્સ્ટેબલ જે રીતે લાંચ લેતા ઝડપાયા છે, બે પોલીસ કર્મી કે જે જામનગરના સિટી એ ડિવિઝનના આ બંને પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા છે। અરજદારને હેરાન નહીં કરવા માટે તેણે લાંચ માંગી હતી। લોકઅપમાં નહીં રાખીએ, તેને જલ્દી તેને રજૂ કરી દઈશું તેવી વાત કરવામાં આવી હતી અને તેના બહાને અહીંયા આ 10,000ની લાંચ લેતા આ બંને પોલીસ કર્મીઓ કે જે લાંચ લેતા ઝડપાઈ ગયા છે। જમાદાર યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ઝડપાયા છે। આપણી સાથે નથુ આહિર જોડાઈ ગયા છે જામનગરથી। નથુ, જે રીતે અહીંયા આ બંને સિટી એ ડિવિઝન પોલીસના બે કર્મી કે જે લાંચ લેતા ઝડપાયા। જી વિક્રમ, સિટી એ ડિવિઝન નો જે ખંભાલિયા ગેટ ચોકી છે તેના આ બે પોલીસ જવાનો છે કે જે એક અરજદારની સામે જે અરજી કરવામાં આવી હતી, જે અરજીના જે આરોપી હતા તેની સામે કોઈ કાયદાકીય કાર્ય એટલે કે મતલબ કે તેની સામે જે પ્રક્રિયા કરવાની આવે તે હળવી કરવાની આવે, લોકઅપમાં નહીં રાખવાનો અને મામલતદારમાં તાત્કાલિક રજૂ કરી દેવા પેટે 10,000ની માંગણી કરવામાં આવી હતી। તે દરમિયાન 8,000ની રકમ લેતા એ જમાદાર અને હેડ કોન્સ્ટેબલ છે જે તે પકડાઈ ગયા છે। એક પોલીસ જવાને ફોન પર વાત કરી અને બીજા જવાને 8,000ની રકમ સ્વીકારી છે, એટલે કે 8,000ની લાંચ લેતા બંને આબાદ ઝડપાઈ ગયા છે। હાલ રાજકોટ એસીબી દ્વારા બંનેની જામનગર એસીબીમાં લઈ જવામાં આવ્યા છે અને તેની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કેસ કરવામાં આવ્યો છે અને આવતીકાલે બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જી વિક્રમ। બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।